જય રામાધણી મિત્રો, જય બાબારી. આવી રહી છે 20 તારીખે 20/1/2026 મહાસુદ બીજને લઈને આજે નાઇટને પ્રોગ્રામ છે રસોડું બનાવવાનો. તો રસોડામાં બનાવીએ છીએ મીઠાઈમાં બેસનિયા લાડુ અને આ સોજીનો છે એને લોટ ગૂંદવાનું ચાલે છે. ત્યારે એના મુઠિયા બનાવવા છે ગરમ પાણીમાં. જય રામાધણી, આખો વિડીયો જોજો ભાઈ, મજા આવશે. આ કાકા મુઠિયા બનાવી દીધા. જય રામાધણી, જય માતાજી. એક બાજુ મુઠિયા બનાવવાનું ચાલુ છે, આ ભાઈ લોટ ગૂંદવાનું ચાલુ છે. મજા આવશે, સરસ કામ કરી રહ્યા છે. આ ગરમ પાણી મૂક્યું છે એક બાજુ સગડા ઉપર અને આ ઘંટી લાવે છે અંદર દળવા માટે. ઠંડી બહુ લાગે છે. ચલો થોડું તાપી લઈએ. આ ફાલ બંધાઈ ગયો અને થોડું તાપણી પણ બેસી રહી. સામે મંદિર દેખાય છે, રામાધણી ટેમ્પલ, જામનામુવાડા. 11:30 વાગે 12 વાગે આમ કેટલી ખૂબ જ ઠંડી પડે છે. ત્યાર પછી આ બંધાઈ ગયા એટલે મુઠિયા તરવા પડે. તરવાનું કામ ચાલુ છે અને બે છોકરાને આ કાકા એમનું ઝીણું કરીને આપે છે. એક બાજુ આ ભાઈ ઘંટીમાં દળવાનું ચાલુ છે. જોવા જય માતાજી. એક બાજુ દળવાનું પણ ચાલુ છે અને સરસ મજાનું દરવાનું કામ ચાલુ છે. એટલે ગરમ આવે એટલે અંદર જાય નહીં, એટલે થોડું એને ધક્કો મારવો પડે. જય માતાજી. પૂરો વિડીયો જોજો. જો તૈયાર થઈ ગયું એટલે આ હવે અમૂલ ઘીમાં બેસન અને ઘી મિક્સ કરી અને જ્યાં સુધી એ પાકું થઈ જાય ત્યાં સુધીમાં આપણે આ સોજી છે એ ઝીણો કરેલો એને મિક્સ કરી અને આપણે મોરસનું જે બુરું આવે આ જો પાકું થઈ જવા કરે છે. હવે આની અંદર આપણે બુરું મિક્સ કરી દઈએ. જો આ બુરું મિક્સ થાય છે, અંદર ઉછાળી બધું એક રસ કરવો પડે. હવે આની અંદર દ્રાક્ષ, બદામ, કાજુ અને આપણી જોડે આ તમને બતાવું, આ બુરું મિક્સ થઈ ગયું. હવે ત્યાં ઇલાયચી નાખી દીધી એની અંદર દળેલી, બરાબર. અને દ્રાક્ષ ને કાજુ આ ભાઈ કંડક્ટર સાહેબ થોડું કટિંગ કરે છે, ઝીણું કરે છે, બરાબર. માપ પ્રમાણમાં લીધું છે. અને પછી આ દ્રાક્ષ છે, સૂકી દ્રાક્ષ, અને એની અંદર આવતો તમામ મસાલો અંદર નાખી દેવામાં આવે છે. એક બાજુ મિક્સ કરવાનું ચાલે છે, બરાબર. આને મિક્સ કર્યા પછી થોડું ફૂલ મિક્સ થઈ જાય એટલે અંદર ઘી નાખી, ગરમ કર્યા પછી ઘી એકદમ નાખી અને એને લાડુ આ જો આ બધું મિક્સ કરી દીધું, બરાબર. હવે મિક્સ થઈ ગયું એટલે આ ભાઈ મિક્સ કરે છે. હવે લાડુ બનાવી ગયા. લાડુ હાથેથી જ બનાવવાના છે એટલે ક્વોલિટી એક નંબરની આવે છે. જય રામાધણી, જય બાબારી. વિડીયો ગમે હોય તો લાઈક, શેર, કમેન્ટ કરી દેજો.